નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું MTVY યુટ્યુબ ચેનલમાં। વિહતમાનો ઇતિહાસ અને પ્રાગટ્ય કથા। જેથી જગત દે જાકારો, તેથી કોઈને આપે આવકારો। ત્યારે યાદ કરજો મારી માં વિહતને, મારી માં દેશે હોકારો। આજે આ વિડીયોમાં આપણે 20 હાથવાળી વિહતનું પ્રાગટ્ય કેવી રીતે થયું તેની વાત કરીશું। નમસ્તે મિત્રો, આ વાર્તાની શરૂઆત થાય છે પુરાણ કાળમાં। બન્યું એવું કે એકવાર ભોળાનાથ પાર્વતી સાથે પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળે છે। ત્યાં પાર્વતીની નજર તળાવના કીચડમાં ફસાયેલા મહાકાય પાડા ઉપર પડી। તળાવ અડધું સુકાયેલું હતું। પાડો બહાર નીકળવા માટે ખૂબ જ પ્રયત્ન કરતો હતો, પણ નીકળી નહોતો શકતો। આ જોઈ પાર્વતીએ કહ્યું, હે પ્રભુ, આમ જુઓ તો ખરા, એક અબોલ પશુ તળાવમાંથી બહાર નીકળવા કેવા તડફડિયા મારે છે। શિવે માત્ર મૌન રહી સ્મિત કર્યું। પાર્વતીએ કહ્યું, આ પશુનો જીવ નીકળી રહ્યો છે અને તમને હસવું આવે છે? શિવજીએ કહ્યું, સતી, તમે સ્ત્રી છો, તમને આ વાતની નહીં સમજાય। આ એક પાડો છે, તે ભલે કાદવમાં ફસાયેલો રહ્યો। પાર્વતીજીએ આ જીજી કરી, ના પ્રભુ, તમે તેના પર કૃપા કરો। મહાદેવ પાર્વતીને સાથે લઈ મદદ માટે ગયા બંને પાડાને બહાર કાઢવા। પણ આ પાડો બીજો કોઈ નહીં, પણ અમર્યો દૈત્ય હતો। તેને અમર થાવું હતું, એટલે પાડાનું રૂપ ધારણ કરીને કીચડમાં ફસાઈ પડ્યો હતો। શિવજીએ પાડાનું પૂંછડું પકડ્યું અને પાર્વતીજીએ પાડાનું મોઢું પકડ્યું। આમ પાડાને પકડી ઊંચો કરવા જાય છે, ત્યાં અમર્યા દૈત્યએ પાર્વતીજીના હાથનું કંકણ સૂંઘી લીધું। કંકણ સૂંઘતા દાનવે ત્રાડ નાખી અને તે અમર થઈ ગયો, પોતાના અસલી રૂપમાં આવી જતો રહ્યો। ત્યારબાદ ત્રણેય લોકમાં તેને ત્રાસ વધી ગયો। ઇન્દ્રલોકમાંથી ઇન્દ્ર જતા રહ્યા। સૌ દેવતાઓ અને ઇન્દ્રદેવ ભગવાન શિવ પાસે આવ્યા અને આ જીજી, હે ભોળાનાથ, આ અમર્યા દૈત્યથી અમને છુટકારો અપાવો। ત્યારે શિવે કહ્યું, આને મારો ખૂબ જ મુશ્કેલ છે। આ કામ આદ્ય શક્તિ વગર કોઈ નહીં કરી શકે। તમે તેમની પાસે જઈ મદદ માંગો। દેવતાઓએ કહ્યું, હે પ્રભુ, આદ્ય શક્તિ 6 મહિનાથી ધ્યાન નિંદ્રામાં છે, એમને કોણ જગાડશે? ત્યારે ભોળાનાથે કહ્યું, તમે સૌ દેવતાઓ ભેગા મળીને અંગ ઉપરથી મેલ ઉતારી એક પૂતળું બનાવો। એ પૂતળાને હું મારું ડમરું આપીશ અને તેમાં પ્રાણ પૂરીશ। તે ડમરું વગાડી આદ્ય શક્તિને જગાડશે અને એ તમારા સંદેશો પહોંચાડશે। દેવોએ પૂતળું બનાવ્યું। ભોળાનાથે પ્રાણ પૂરી ડમરું આપી પુરુષ રૂપે ડમરું પ્રગટ કર્યો અને તેને આદેશ આપ્યો, તમે ખુમા ડુંગર ઉપર જઈને આદ્ય શક્તિને જગાડો। ભોળાનાથના આદેશ મુજબ પૂતળું ખુમા ડુંગર ઉપર જઈને આદ્ય શક્તિને જગાડો। ભોળાનાથના આદેશ મુજબ પૂતળું ડુંગર ઉપર આવ્યું અને ડમરું વગાડી માતાજીને જગાડ્યા અને દેવતાઓનો સંદેશો આપ્યો। માં આદ્ય શક્તિ 20 ભુજા ધારણ કરી પાડા ઉપર અસવાર થઈ દૈત્યોનો શિકાર કરવા માટે આવ્યા। અમર્યો ભાગ્યો અને એક સરોવરમાં સંતાઈ ગયો, તો માતા સરોવરનું પાણી પી ગયા। ત્યાંથી અમર્યો ભાગીને મરેલી ગાયની અંદર છુપાઈ ગયો। હવે માતાજી ત્યાં જ ઊભા રહ્યા, કારણ કે ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓ વાસ હોય છે। માતાજીએ પોતાના હાથનો એ મેલ ઉતારી એક બાળકી બનાવી અને તેને અસ્ત્ર શસ્ત્ર આપી આદેશ આપ્યો, આ ગાય માતાની અંદર દાનવને બહાર કાઢવાનો છે। બાળકીએ ગાયની અંદર જઈ અમર્યા દૈત્યને બહાર કાઢ્યો। અમર્યો દૈત્ય ત્યાંથી ભાગ્યો, એટલે 20 ભુજાવાળી માં વિહતે ત્રિશુલના ઘાથી તેનો વધ કર્યો અને આમ અમર્યા દૈત્યનો નાશ થયો। ત્યારથી માં 20 ભુજાવાળી કહેવાઈ અને માં વિહતનો પ્રગટ થયું। આ હતો માં વિહતના પ્રાગટ્ય અને પરચાની વાત। આંખું લૂછીને માં વિહતે મને હસાવ્યો છે। વિશ્વાસ કેમ ના હોય મારી વિહત પર, મને દરેક મુશ્કેલીમાં જીવતા શીખવાડ્યું છે। મારી વાતનો વિસામો મારી માં વિહત। તો મિત્રો, આવા જ વિડીયો જોવા અમારી ચેનલ MTVY ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ